કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે આપણે ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનનો અભ્યાસ કરીશું. આજે આપણે પ્રકરણ 2 સંચાલનના સિદ્ધાંતોનો અભ્યાસ કરીશું. અગાઉ આપણે આ જ પ્રકરણની અંદર ઘણા બધા મુદ્દાઓનો અભ્યાસ કર્યો. આજનો જે આપણો મુદ્દો છે એ છે વર્તન સંબંધી વિચારધારા. અગાઉ આપણે જોયું પ્રશિષ્ટ વિચારધારા અને નવ પ્રશિષ્ટ વિચારધારા. આ જે નવ પ્રશિષ્ટ વિચારધારા છે એનો જ આ પેટા મુદ્દો છે, જેનું નામ છે વર્તન સંબંધી વિચારધારા. તો એને જોઈએ. સંચાલન એ અન્ય વ્યક્તિઓ પાસે કામ લેવાની કળા છે. આપણે જાણીએ છીએ, શીખી ગયા કે સંચાલન એટલે શું. તો જે અન્ય વ્યક્તિઓ છે, સંચાલક કોની પાસે કામ લેશે? તો બધા કામદાર છે ને નીચે, એની પાસે શું કરશે? કામ લેશે. એટલે અન્ય વ્યક્તિઓ છે એની પાસે કામ લેવાની કળા, આવડત, કારણ કે કામ કરાવવાનું છે તો એમાં પોતાની બુદ્ધિ, ચાતુર્ય હોવું જોઈએ, તો એ શું કરી શકે? કામ કરાવી શકે. તો કામ લેવાની કળા એટલે સંચાલન. જેમ પ્રોફેસર ઉર્વિકે કહ્યું છે કે એક પ્રોફેસર છે, સંચાલન શાસ્ત્રી છે, એમનું નામ છે ઉર્વિક. તો એમને શું કહ્યું છે? તમે તમારા માણસોને સાચવો. શું કીધું છે? તો તમે તમારા માણસોને સાચવો. જે કામ કરે છે એકમની અંદર, એ કર્મચારીઓને સાચવવાનું કહ્યું છે. તમારા માણસો બાકીનું તમારું બધું સાચવી લેશે. કે શું છે? કે જે કામ કરે છે એકમની અંદર એને સાચવશો તો એ જે કર્મચારી છે એ બાકીનું બધું તમારું સાચવી લેશે. આમાં શું કહ્યું છે કે કર્મચારીને સાચવવામાં આવે, એને જરૂરિયાતો પૂરી કરવામાં આવે તો એની જરૂરિયાતો જે પૂરી થાય છે એનાથી એને સંતોષ મળે છે. અને એને સંતોષ મળશે તો એ પોતાનું એકમ સમજીને શું કરશે? કામ કરશે. અને એને કારણે શું થશે? ઉત્પાદકતા વધશે, વેચાણ વધશે અને નફાકારકતા વધશે. એટલે આપણે જે આપણા કર્મચારીઓ છે એને સાચવવાનું કહ્યું છે. તમે કર્મચારી કે વ્યક્તિ એકમમાં ખૂબ જ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. કે એમાં વાત કરીએ કે કર્મચારી અને જે છે એકમની અંદર ખૂબ મહત્ત્વનું સ્થાન. કેમ? કારણ કે એ કાર્ય કરે છે અને એ કાર્યના બદલામાં આપણને શું મળે છે? નફો મળે છે. જો એ કાર્ય ન કરે સારી રીતે તો આપણને નફો મળવાનો નથી. એટલા માટે એકમની અંદર શું છે? કર્મચારીઓ મહત્ત્વના છે. તો આપણે એને સાચવવા પડે, એને પ્રોત્સાહન આપવું પડે, એનો જુસ્સો વધારવો પડે અને એના માટે શું કરવા પડે? આપણે પ્રયત્ન કરવા પડે. તો એ આપણે શું કરશે? ઉત્પાદકતા વધારશે, વેચાણ વધારશે અને નફો વધારશે. સંચાલન વ્યક્તિ મારફતે થતું હોવાથી સંચાલનનો અભ્યાસ આંતરવ્યક્તિ સંબંધોનો અભ્યાસ બની રહે છે. કે શું છે? સંચાલન વ્યક્તિઓ દ્વારા થાય છે અને વ્યક્તિઓ ઉપર થાય છે. એટલા માટે શું છે? એ અભ્યાસ શું છે? તો આંતરવ્યક્તિ સંબંધોનો અભ્યાસ છે. આંતરવ્યક્તિ કે એ વ્યક્તિઓ વચ્ચે સંબંધ કેવો? આપણે કે ને સુમેળભર્યો કહીએ, આપણે સંબંધની વાત કરીએ, સુમેળભર્યો સંબંધ છે. કેમ? તો એ સારો સંબંધ છે. આપણે જાણીએ છીએ કેટલા એકમની અંદર કર્મચારીઓ સાથે સારો વ્યવહાર થતો હોય તો એની સીધી અસર કોના પર થાય છે? કર્મચારીની માનસિકતા પર થાય છે કે જે મારો ઉપરી અધિકારી છે એ મારી સાથે સારું વર્તન કરે છે. એટલે એ પણ શું થશે? કામ કરવાની એને પ્રેરણા મળશે કે મારી પાસે સાથે સારો વ્યવહાર થાય છે તો હું સારું કામ કરું. કેટલાક એકમની અંદર શું થાય છે? સારો વ્યવહાર નથી થતો તો શું થશે? એ વ્યક્તિ સારી રીતે કામ કરશે નહીં અને શું કરશે? કામ ચોરી કરશે. આમ આંતરવ્યક્તિ સંબંધોનો અભ્યાસ જરૂરી બને છે. સંચાલકીય કાર્યનું અગત્યનું કેન્દ્રબિંદુ માનવ વર્તન અને માનવ સંબંધ છે. તેથી વર્તન સંબંધી વિચારધારા મનોવૈજ્ઞાનિક તારણોના ઉપયોગ દ્વારા કર્મચારીના કાર્યસંતોષ અને કાર્યક્ષમતા વધારવા ઉપર ભાર મૂકે છે. શું કીધું છે? કે સંચાલકીય કાર્યનું અગત્યનું કેન્દ્રબિંદુ શું છે? માનવ વર્તન છે. માનવ વર્તનમાં પરિવર્તન લાવવું પડે. જો કોઈ કર્મચારી સારું કામ નથી કરતો તો એનું કારણ હશે એની માનસિકતા. તો એમાં પરિવર્તન લાવવાનું છે. જો માનવ સંબંધોને આપણે સાચવશું એટલે એની માનસિકતા બદલશું
કે ભાઈ આ આપણું એકમ છે એવું સમજીને કામ કર. ક્યારે એવું કરશે? તો જ્યારે આપણે એને સારું વેતન આપશું, જરૂરિયાતો પૂરી કરશું અને પ્રોત્સાહન પૂરું પાડશું, તો એના વર્તનમાં શું આવશે? પરિવર્તન આવશે અને એ શું કરશે? સારું કામ કરશે. તો આથી તેને વર્તન સંબંધી વિચારધારા કહે છે. મનોવૈજ્ઞાનિક શું છે? તારણો એવું કહે છે. તારણોના ઉપયોગ દ્વારા કર્મચારીને કાર્ય સંતોષ ક્યારે મળે? કે મનોવૈજ્ઞાનિક તારણોનો ઉપયોગ કરીને અને કાર્ય સંતોષ પૂરો પાડવાનો. કાર્ય સંતોષ ક્યારે મળે? જ્યારે આપણને આપણું કાર્યના બદલામાં સારું કંઈ મળતું હોય, વેતન અથવા પ્રોત્સાહન મળતું હોય, તો આપણને કાર્ય સંતોષ થાય. અને કાર્ય સંતોષ થાય તો શું થશે? આપણી કાર્યક્ષમતા વધશે, આપણને સંતોષ મળશે. તો આપણે શું કરશું? આપણી કાર્યક્ષમતા વધારશું. એના પર ભાર મૂકે છે. તો સંચાલકીય કાર્યનું અગત્ય કેન્દ્ર બિંદુ શું છે? તો માનવ વર્તન અને માનવ સંબંધનું છે. તેથી માનવ વર્તન અને માનવ સંબંધનું છે. તેથી વર્તન સંબંધી વિચારધારા શું છે? વર્તન સંબંધી વિચારધારા મનોવૈજ્ઞાનિક તારણોનો ઉપયોગ દ્વારા કરે છે, સાયકોલોજીકલ. તો એનો ઉપયોગ કરીને કર્મચારીના કાર્યસંતોષમાં કેવી રીતે વધારો થાય અને એની કાર્યક્ષમતા કેવી રીતે વધે, તો એના પર શું મૂકવામાં આવે છે? ભાર મૂકવામાં આવે છે. તો આ બધી પ્રોસેસ શું છે? સાયકોલોજીકલ છે, વર્તન સંબંધી છે. ત્યારબાદ છે વર્તન સંબંધી વિચારધારામાં આંતરમાનવીય સંબંધો. આપણે જાણીએ છીએ કે એકમની અંદર આંતરમાનવીય સંબંધો હોય, વાતાવરણ ઉત્સાહભર્યું હોય, એકબીજા કર્મચારી સાથે સારો સંબંધ હોય, કર્મચારીના સુપરવાઇઝર સાથે સારો સંબંધ હોય, સુપરવાઇઝરનો મેનેજર સાથે, તો એ શું છે? ઉત્સાહભર્યું વાતાવરણ પૂરું પાડવામાં. તો એને કારણે પણ કર્મચારીના વર્તનમાં પરિવર્તન આવશે અને એની ઉત્પાદકતા વધશે, કાર્યક્ષમતા વધશે. અભિપ્રેરણ શું છે? કર્મચારીને અભિપ્રેરિત કરવામાં આવે. તો એને કારણે શું થશે? કર્મચારીઓ સારું કામ કરશે. નેતૃત્વ પૂરું પાડવું. આપણે જાણીએ છીએ કર્મચારીઓ કામ કરે છે તેમાં ભૂલ આવે છે. તો ભૂલનું જ્યારે આવશે ત્યારે એને કોણે પૂછવું? એનો નેતા કોણ? અને એ નેતા શું કરશે? એનું ભૂલનું સમાધાન કરશે, સમસ્યા છે એનું નિરાકરણ કરશે. તો શું થશે? કર્મચારી સારું કામ કરશે. જો ભૂલ આવે ને ભૂલનું નિરાકરણ ન થાય તો એ ભૂલ આગળ જતાં વધ્યા કરશે અને એને કારણે એની ઉત્પાદકતા પણ શું થશે? ઘટી જશે. માહિતી સંચારની પ્રક્રિયા. આપણે જાણીએ છીએ કે માહિતી સંચાર થાય છે એકમની અંદર. કઈ સપાટી? ઉચ્ચ સપાટીથી તળ સપાટી સુધી અને નીચે તળ સપાટીથી ઉચ્ચ સપાટી સુધી માહિતી સંચાર થાય છે. તો આ માહિતી સંચારની જે પ્રક્રિયા છે એ ઝડપી હોવી જોઈએ. જેને કારણે શું થશે? જે પણ સમસ્યા છે એ ઝડપથી ઉચ્ચ સપાટીએ જાય અને એના જે લીધેલા નિર્ણય છે એ ઝડપથી શું કરે? તળ સપાટી સુધી આવે. તો એ શું થશે? એકમની અંદર કામ ઝડપથી થશે. ઔદ્યોગિક ઝઘડાઓનો નિકાલ શું છે? કે એકમની અંદર ઘણીવાર ઔદ્યોગિક ઝઘડા મોટે ભાગે શેના માટે થતા હોય? ઔદ્યોગિક ઝઘડા તો વેતન માટે. તો એ ઔદ્યોગિક ઝઘડાઓનો શું કરવાનો? નિકાલ કરવાનો. વેતન ઉપરાંત પણ થાય છે કે જરૂરી સુવિધા ન મળતી હોય ને બધું. તો એને કારણે શું થાય છે? જે ઔદ્યોગિક ઝઘડા થાય છે કર્મચારીઓ અને માલિકો વચ્ચે, તો એ ઔદ્યોગિક ઝઘડાઓનો શું કરવાનો? નિકાલ કરવો. જેનાથી એકમમાં ઉત્સાહભર્યું વાતાવરણ પૂરું પાડવામાં આવે અને એનાથી શું થશે? એકમની ઉત્પાદકતા વધશે. વગેરે જેવા ખ્યાલોનો સમાવેશ આ વર્તન સંબંધી વિચારધારામાં થાય છે. આ અભિગમ વધુ પડતો મનોવૈજ્ઞાનિક હોવાથી તેમાં આર્થિક પરિબળોની ક્યાંક અવગણના થઈ હોવું તેવું જણાય છે. આપણે જાણીએ છીએ કે આ જે વર્તન સંબંધી વિચારધારા છે એમાં મોટે ભાગે શું છે? મનોવૈજ્ઞાનિક પરિબળોનો ધ્યાનમાં રાખ્યા છે. આર્થિક પરિબળની ઉપેક્ષા કરી છે કે આપણે શું જાણવું? કર્મચારીને ધ્યાન આપવાનું, કર્મચારીને સારું કરવાનું, એને પગાર સારો આપવાનો, એના વર્તનમાં પરિવર્તન લાવવાનું, એને પ્રોત્સાહન પૂરું પાડવાનું, અભિપ્રાય કરવાના. તો શું છે? આર્થિક પરિબળોની શું કરી છે? ઉપેક્ષા. કે આ લોકોને કર્મચારીને સારું કરવા, એકમનો કદાચ નફો ઘટી ન જાય એ પણ જોવાનું છે. ઉત્પાદકતાને ભોગે માનવ સંબંધોની જાળવણી થઈ શકે નહીં તેવું કેટલાક લેખકો તાર્કિક વિધાન છે, જે અભિગમની મુખ્ય મર્યાદા છે. કે કેટલાક એકમોએ સંચાલન શાસ્ત્રીઓ શું કીધું છે? કે ભાઈ
ઉત્પાદકતાના ભોગે આપણે માનવ સંબંધો સાચવવા નથી કે માનવ એટલે ઉત્સાહભર્યું વાતાવરણ પૂરું પાડવું. ઉત્સાહભર્યું વાતાવરણ એટલે સારું વાતાવરણ. કોઈને ઉપરી અધિકારીના જે પોતાના તળ સપાટીએ કામ કરતો હોય પોતાના નીચે, તો એને સારી રીતે બોલાવે. તો એ શું છે, ઉત્સાહભર્યું વાતાવરણ તો પૂરું પાડવાનું છે. પણ હવે કોઈ કર્મચારી એવો હોય કે સારું કામ જ નહીં કરતો હોય, તો એને પણ શું કરવું કે સારી રીતે ઉત્સાહભર્યા વાતાવરણ, સુમેળ સંબંધો સાચવવા જોઈએ. એને ખીજવાવું પણ પડે. કેમ? કારણ કે સારું કામ નથી કરતો. તો એટલા માટે એવું કીધું છે કે ઉત્પાદકતાના ભોગે માનવ સંબંધોને જાળવણી થઈ શકે નહીં. કે આપણે ઉત્પાદકતા પર વધારે ભાર આપવાનો છે. માનવ સંબંધોને સાચવવા જશું તો કદાચ ઉત્પાદકતા પણ ઓછી થઈ જાય, નફો ઘટી જાય. એટલા માટે લેખકે કીધું છે આ વિધાન કે ઉત્પાદકતાના ભોગે માનવ સંબંધોની જાળવણી થઈ શકે નહીં. જે આ અભિગમની શું છે, મુખ્ય મર્યાદા છે કે એને શું કર્યું, માનવ સંબંધોને વધારે મહત્ત્વ આપ્યું, પણ આર્થિક પરિબળોને, ઉત્પાદકતાને વધારે મહત્ત્વ આપ્યું નથી. ત્યારબાદ છે આધુનિક વિચારધારા કે જે અગાઉની મર્યાદા હતી એને દૂર કરવા એક નવો અભિગમ અપનાવવામાં આવ્યો. પહેલો હતો પ્રશિષ્ટ અભિગમ, નવપ્રશિષ્ટ અભિગમ, એની અંદર આવતું હતું વર્તન સંબંધી વિચારધારા, અને હવે છે આધુનિક વિચારધારા. જે આ લોકોની સમસ્યા હતી એને દૂર કરવા આધુનિક વિચારધારાઓ અમલમાં આવી. તો એમાં શું છે જોઈએ. ઈસવીસન 1960 પછી ઉદ્યોગો અને ધંધાકીય એકમોના સ્વરૂપમાં પરિવર્તન આવ્યું. આપણે જાણીએ છીએ કે 1960 પછી શું થયું, ઉદ્યોગોમાં પરિવર્તન આવ્યું. ઉદ્યોગો સારો એવો વિકાસ કરવા લાગ્યા, નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ થવા લાગ્યો, અને શું થયું, એમાં પરિવર્તન આવ્યું. નાના કદ માટે કામ કરતા એકમો મોટા કદ પર કામ કરતા થયા. પરિણામ સ્વરૂપે સંચાલનની વિશિષ્ટ અભિગમની જરૂરિયાત ઊભી થઈ કે શું છે, નવો વિશિષ્ટ અભિગમ અપનાવવો પડે તો શું થઈ શકે, એકમ સફળ થઈ શકે. સંચાલન માત્ર એક ધંધાકીય એકમનું ક્ષેત્ર ન રહેતા સંચાલકોનો વિશિષ્ટ વ્યાવસાયિક વર્ગ આ સમય દરમિયાન ઊભો થયો. કે શું છે, એક સંચાલન માત્ર એક ધંધાકીય એકમનું ક્ષેત્ર નથી, કે ખાલી સંચાલન ધંધાકીય ક્ષેત્ર જ કામ નથી કરતું, પણ અલગ અલગ જગ્યાએ કામ કરે છે. તો એક વ્યાવસાયિક વર્ગ ઊભો થયો કે માત્ર સંચાલન ધંધાનું નથી કરવાનું, બધી જ બાબતનું શું કરવાનું છે, સંચાલન કરવાનું છે. સંચાલનની સાથે મનોવિજ્ઞાન, કે સંચાલનની સાથે સાથે શું આવી ગયું, મનોવિજ્ઞાન એટલે કે સાયકોલોજીકલ બાબતો, માનવ વર્તન સંબંધી વિચારધારાઓ, સમાજશાસ્ત્ર, સમાજનું પણ આવી ગયું કે સમાજને પણ સાચવવાના છે, સંબંધો જાળવવાના છે. આંકડાશાસ્ત્ર, આપણે જાણીએ છીએ કે એકમની અંદર આર્થિક બાબત છે એટલે આંકડાશાસ્ત્ર હોવું જરૂરી, ગણતરી હોય છે જ, ગણિતશાસ્ત્ર એ પણ ગણતરીનું, અને કોમ્પ્યુટર ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આપણે જાણીએ છીએ ટેકનોલોજીનો ઉપયોગ પણ કરવાનો અને ઝડપથી કામ થાય, એટલે મોટે ભાગે શું થયું, કોમ્પ્યુટર ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો ઉપયોગ થવા લાગ્યો. ઉપયોગની પણ આ વિચારધારામાં હિમાયત કરવામાં આવી છે કે આ શું છે, નવું છે, જે જૂના અભિગમમાં આનો વિચાર કરવામાં આવ્યો હતો નહીં. આ વિચારધારામાં કુન્ટસ, ઓડોનલ, જ્યોર્જ આર ટેરી જેવા સંચાલન શાસ્ત્રીઓ પોતે પ્રદાન આપ્યું છે કે જે આ વિચારધારા છે એની અંદર આ જે સંચાલન શાસ્ત્રીઓ ઘણું બધું પ્રદાન આપ્યું છે. એમાં મનોવૈજ્ઞાનિક, સમાજશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર અને કોમ્પ્યુટર ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પીટર એફ ડ્રકર, વિલિયમ ઓચી, સી.કે. પ્રહલાદ, જે આપણા એકમાત્ર ભારતીય સંચાલન શાસ્ત્રી, જેવા સંચાલન શાસ્ત્રીઓએ પણ આ વિચારધારામાં ફાળો આપ્યો છે કે જે નવી વિચારધારા છે એમાં આ સંચાલન શાસ્ત્રીઓએ શું છે, પોતાનું પ્રદાન આપ્યું છે. ઓકે, આ મુદ્દાને આપણે અહીં સમાપ્ત કરીએ છીએ. થેન્ક યુ.